ન માત્ર અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પરંતુ દાહોદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને પણ ધમકી આપવામાં આવી છે। આ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જજના એડમિન વિભાગના મેલ ઉપર આ એક બોમ્બથી ઉડાવી દેવાનો મેલ આવ્યો હતો। તાત્કાલિક દાહોદમાં કોર્ટ બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું છે અને પોલીસની અલગ અલગ ટીમો પણ કોર્ટ ઉપર પહોંચી ચૂકી છે। હેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેમલ, કેટલા વાગ્યા ઈમેલ આવ્યો હતો અને હાલમાં શું પરિસ્થિતિ છે? જ્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી છે ત્યારે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે? ચોક્કસ રીતે વાત કરીએ તો દાહોદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ છે તેને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો એક ઈમેલ જે છે મળ્યો છે। તે ડિસ્ટ્રિક્ટ જજના જે એડમિન વિભાગના તેની ઉપર એક મેલ આવ્યો હતો અને તેની અંદર દાહોદ કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે। આ મેલ જે છે એ અડધો પોણો કલાક પહેલાની જ વાત છે। મેલ આવ્યો હતો ને ત્યારબાદ જ જે સમગ્ર કોર્ટ છે તેને ખાલી કરી દેવામાં આવી છે। તેને લઈને સતર્કતાના ભાગરૂપે દાહોદ પોલીસ, દાહોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની પોલીસ, ડીવાયએસપી સહિતનો કાફલો જે છે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે। તેમજ બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। સતર્કતાના ભાગરૂપે કોર્ટ આખી ખાલી કરી અને કોર્ટ ચેક કરવામાં પણ આવી રહી છે। હાલ તો દાહોદ પોલીસ સહિતના જે અધિકારીઓ છે તે સમગ્ર તપાસ હાથ ધરી રહ્યા છે। આભાર હેમલ, વધુ અપડેટ માટે સંપર્કમાં રહીશું।